તાલાલાના ગુંડણ ગામે જય આદિ આવડ પીઠળ ધામમાં શ્રી અનુયાયી માના સાનિધ્યમાં તારીખ 25/5/2026 થી 31/5/2026 દરમિયાન ભવ્ય ભાગવત કથાનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસપીઠ પર વક્તા તરીકે શ્રી પ્રદીપભાઈ પંડ્યા શાસ્ત્રી સોંદરાવાળા બિરાજી રહ્યા છે। શાસ્ત્રી પ્રદીપભાઈ પંડ્યાના મુખેથી કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે। આ કથા દરમિયાન શ્રી અનુયાયી માતાજી તથા દાતાશ્રીઓ તથા ગામના અગ્રણી ભાઈઓ બહેનો અને સ્વયંસેવકો મિત્રોના સહયોગથી સુંદર મજાના આયોજન દ્વારા ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। કથા દરમિયાન આવતા તમામ ઉત્સવ પણ ઉજવવામાં આવી રહ્યા છે। નાનકડું એવું ગુંદણ ગામ ગોકળિયું બની ગયું હોય તેમ નાના મોટા સૌમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। શાસ્ત્રી શ્રીની પ્રદીપભાઈ પંડ્યા દ્વારા સુમધુર સંગીત અને પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે। દરરોજ રાતે વિવિધ ક્ષેત્રના ભજન આરાધકો અને કલાકારો દ્વારા ભજન કીર્તન અને સંતવાણી તેમજ માતાજીના ગુણાનુવાદનું કાર્યક્રમનું આયોજન કરવામાં પણ આવી રહ્યું છે। આઈ શ્રી અનુયાયીમાં આદિ પીઠળ ધામ ગુંદણ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ ગુંદણ આહિર સમાજના પટાંગણમાં યોજવામાં આવી રહી છે। તો આ ભાગવત સપ્તાહનો વધારેમાં વધારે ભક્તો લાભ લે તેવું આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે। हरि ओम जय माताजी या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। आद्य शक्ति पीठળ धाम गुंदरण में आदि आवड़ माताનું धाम છે અને ત્યાં અનુયાયી મા દ્વારા સુંદર મજાનું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે। આ કથા તારીખ 25/5/2026 થી 31/5/2000 સુધી ભવ્ય અને દિવ્ય માતાના ધામની અંદર શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર મુખ્ય વક્તા તરીકે માં અનુયાયી માએ મારી પસંદગી કરેલી છે। તો આજુબાજુના વિસ્તારના ગામના લોકોને સમસ્ત ગ્રામવાસીઓને અને આજુબાજુની ધર્મપ્રેમી જનતાઓને માં વિનંતી કરે છે કે હજી પણ આ કથાને 3 દિવસ બાકી છે, તો બહોળી સંખ્યાની અંદર આ કથાની અંદર આપ સૌ બધા લાભ લ્યો અને કથા સમાજની અંદર એક સારો વિચાર આપે અને સારા વિચારથી સમાજમાં એક સારો વ્યક્તિ નિર્માણ થાય, એક વ્યક્તિથી સમાજની અંદર એક સારું ઘર નિર્માણ થાય, એનાથી એક સારું કુટુંબ, એનાથી એક સારો પરિવાર, એક પરિવારથી એક સારું ગામ નિર્માણ થાય। આવા સુંદર હેતુથી જેમ અગરબત્તી એ પોતે બળતી હોય પણ જગતને સુગંધ આપતી હોય, એવી જ રીતના માણસ એ સારા વિચારો પોતાના જીવનમાં ઉતારી અને બીજાના જીવનને પણ સુગંધિત બનાવે, એવા ભાવ સાથે માં ભગવતી આઈશ્રી અમારે અનુયાયી માએ આ ભાગવત કથાનું દિવ્ય આયોજન કરેલું છે। તો તમામ માના સેવકગણ છે એમને આ કથાની અંદર પધારવા માટે માં પણ હજી હાર્દિક આમંત્રણ આપે છે અને ખૂબ ભોજન અને ભજન આ બંનેની સુવ્યવસ્થા અહીંયા રાખેલી છે। તો આપ દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા માટે આમંત્રણ। ધન્યવાદ।